નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 16 એપ્રિલ 2024. હેડલાઇન્સ ટુડે. પ્રામાણિક માણસને કોઈનો ડર ના હોય. વડાપ્રધાન. દેશમાં ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. 21 નિવૃત્ત ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ પત્ર લખ્યો. જે કોઈ પણ સંવિધાનને બદલવાનો પ્રયાસ કરશે, જનતા તેમની આંખો ઉગાડી દેશે. લાલુ પ્રસાદ. પાણીની તંગીના મુદ્દે મંત્રી આતિશીએ એલજીને પત્ર લખ્યો. વોટર બોર્ડના સીઈઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. 29 જૂનથી યાત્રા શરૂ થશે. આસામમાં હવાઈ મુસાફરી માત્ર 150માં. દેશમાં સૌથી સસ્તી ફ્લાઇટ તેજપુરથી લખીમપુર રૂટ 2 મહિનાથી ફૂલ. તંત્રીલેખ. G7 દેશો ઇઝરાયેલ સામે ઈરાનના સીધા અને અણધાર્યા હુમલાઓની નિંદા કરી. દેવી દેવતા જે તે સમયે અસ્તિત્વમાં ન હતી તેવી પોલિટિકલ પાર્ટીને પ્રમોટ કરતા હતા. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. આર્ષ અક્ષરધામ પ્રવચનમાળા અંતર્ગત નિષ્કુળાનંદ કાવ્ય 8 64 પદી વિષય પર 105મું પ્રવચન યોજાયું. સંપૂર્ણ આહાર દૂધ. ખૂબ જ સુંદર. વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનની મોકળાશ ઉપર ખૂબ જ સુંદર રચના. દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી તરીકે નવા નિયુક્ત થયેલા પ્રેમવીર સિંહે ચાર્જ લીધો. પાટણ લોકસભાના ઉમેદવારો ફોર્મ ભરશે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારો 16 એપ્રિલ અને કોંગ્રેસના ઉમેદવાર 18 એપ્રિલે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે. 28 એપ્રિલે મુંબઈ ખાતે સમસ્ત મહાજનના વાર્ષિક ઉત્સવનું આયોજન. ડૉક્ટર ગિરીશ શાહ. ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે ગોગા મહારાજના તૃતીય પાટોત્સવની ધામધૂમથી ઉજવણી. આણંદ માટે નિમાયેલ ખર્ચ નિરીક્ષકે કલેક્ટર કચેરી ખાતે કાર્યરત સિંગલ વિન્ડો સિસ્ટમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત લીધી. સાપુતારાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય માર્ગ પર મતદાર જાગૃતિ રેલી યોજાઈ. રોપાઓનો ઉછેર કરાયો. આણંદ જિલ્લામાં 5 હેક્ટરમાં 50,000 રોપા વાવી 5 નવા કવચ વન તૈયાર કરાશે. ચૂંટણી દરમિયાન લાંચ આપનાર કે લેનાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ સક્રિય. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.